હાલો ને રામ રામ સીતારામ બધાને પૂણા 9 વાગ્યા આવી ટાઈટના પોતા ન કરાય ખાલી કોરો પોતું મારી દેવાય તો ન હાલે અમારે મોટરસાઇકલમાં કી કોરો ગાભો મારી દઈએ એમ ન હાલે હાલે ટ્રાય તો કરાય ને હાલે સાહેબ પૂણા 9 વાગ્યા અને ફરાડાટી બોલતી બે રીત્યા હે ને એવી ટાઈટ પડે ને એવો પવન ને આજે ઠંડી વધવાની આગાહી છે હા ને અહીંયા હાલે હે તાપણું તાપણું કર્યું તાપણું 2-3 દિવસથી શરૂઆત થાય એના કરતા ઘરમાં બેહો તો બરફનો વરસાદ ઉપરવા બહુ છે ને હિમાલય આ તાપની 3 અવસ્થા હોય માણસ ઓલી માણસ ને કઈ અટાણે આ તાપ અગ્નિ છે ને બાળક છે એને પાસે માણસ બેહે હાથ અડાડે તો એ વાંધો ન હોય અને ઉનાળામાં આને જોવાની હોય ઓય હા આનાથી સેટા રે અને ચોમાસામાં આનું ગટપણ હોય તમે હરગાવો તો એ દિવાહરી ઓલાઈ જાય વાહ ઓલાઈ હું વાત કરી જોરદાર 3 અવસ્થા છે સરસ અટાણે મસ્ત વાત કરી બાપે હા બધાયનો સમય છે હરેક વસ્તુ મારે હે ને દૂધ દેવા જાઉં ડેરી વહી જાય પેલા હું વહી જા ગામમાં પૂણા 9 થઈ ગયા પોતા છે ગા બધાયમાં ઘરમાં નોકરીમાં રખડામાં છે પૂતું કરવાનું બાકી છે ને અહીંયા બને છે ગરમા ગરમ શીરો હા નથી કેણી ફરમાઈશ આપી શીરા ને તાર નામે દીધી એવું છે શરદી નો થાય હા શરદી નો થાય કે નહીં ગેસ છે ને આ કોરા ધીરો કરાય ઈ કોરા ન કરાય નકર બંધ થઈ જાય અરે આવો ટાઈટ નું દહીં ખવાય શરદી થાય કે માતા બાજરાનો રોટલો ધીરો ખાય સરસ લ્યો તો પછી બધાય હલ પર નાખ્યા હા બધાય સાખણી કરી હા બધાય ખાય કે ઘટે કામ કરો ઘી ઘટે નાખો કામ કરો લોક કરો નાખા રોજ પછી એમ ના થાય થોડું નાખજે ને મારા મામા નડીએ પછી તમે નાખી દેજો ઘણા ના ના એવું બધું આપણે ઘેના શોખીન ને હાલે ઈ તો થોડુંક તેલ હાલે નાખ્યું હો તેલ આમાં હા ન આવે તેલમાં હેકીએ તો હા ન આવે આવે ઓલા હીરા કરીએ તો એમાં નળે તેલ આમાં ન ચલો રબડી છે ઓય કે હેકા હે ને કામ કઈ બકાલો મઈ ગયું બકાલું તો એ આપણી ધોમ છે કામ બકાલો એક રીંગણું જડે ને એક બે ગવાર જડે તો હાલે બીજું કાવે બે પાંદડી જડે હાલો ગરમા ગરમ શીરો થઈ ગયો તૈયાર કોઈ પ્યાલો લઈને બેઠા ને કોઈ વાટકો લઈને બેઠા મને તો ગમે એમાં હાલો પ્યાલો ને રેતી બી ખાવાનું કામ ને હાલો તો ગરમા ગરમ ખાઈ નાખીએ પછી આ હે ને ઠરે જાય પછી ન ભાવે પછી આપણે અધૂરું પોતું પૂરું કરી નાખીએ ને વાહ હમાસાની હળેરાટીઓ હાલે છે 11 વાગે ગા ને મારે હે ને જાવું બકાલું લેવા તો આપણી હે ને ધાણાની રાડ હાલતી હતી કે ધાણા ને તૂકતા તો ફાઇનલી આપણા ધાણા કેટલા દી પછી ઉગેગા ને મસ્તી ના ઉગેગા ને હાઈ ક્લાસ ઉગેગા ને આશે આપણું લસણિયું બધાણા આજે 8-10 દી પછી ખાધા જેવા થાય અટાણે બોલાવાય નો માસૂમ સાહે સોટા સાહે બે પાંદડે થયા હજે રૂપારા ને આ ધાણા નીકળે ને તતા આ પેલા તા ખાલી આ પાંદડા જ આવે પછી આ કઈક આવું ધાણા જેવું લુક આવે એનું એટલે પેલા તો ઉગે ને ઉગાવો થાય એટલે નહીં થાય કે ઓહો નીકળું ખડ જ ઉગે પડ્યું કે ધાણા હોય ગયા કઈ ખબર નથી પડતી જો લાંબા પાંદ ને આ રીંગણી તો ભગવાન ઉનાળામાં રીંગણા કાયમ આવી છે કે કામ છે એવું લાગે મને
ના ના વાંધો નહીં આવે, થઈ જાય રૂપારું. તો આપણી જે લેવા આવ્યા એ લે લઈએ. જ્યાં ડુંગળીના કૂટા ફૂટેગા અડધી તો નીકળે જાય બરોબર. પાણીનો ધોધ લાગે ને ડુંગળી તો ગમે ના નાખીએ બિસાડી ઉગી જાય તરત. જ્યાં પારી હે ને મેં નાખી હતી એટલે બધી ડુંગળીના કૂટા ફૂટેગા. ને આશે આપણી જમાવટ વાળી ઘલટી રીંગણી. તો આમાંથી આપણે કૂણા રૂપારા રીંગણા લઈ લઈએ. હાલો, એક તો શરૂઆતમાં જડી જો આમાં રૂપારો વેઠો હે એટલે આમાંથી કઈ નીકળે ન, એટલે આપણે લેવાનું થતું નથી. નીકળે જાય શિયાક જોગર નીકળે જાય, વાંધો ન આવે. પેલા હે ને આપણી પાંદડીની મુલાકાત કરે આવીએ. મને હે ને પાંદડી બહુ એટલે બહુ જ ભાવે. હું કુતિયાણે હેથી હે ને રામ જાય ને તાર મગાવતા ભૂલે જા ને આ કાયમ સારો વાવાની વેલાથી પછી બી વગરની હોય એ પણ લેલા મુઠી નીકળા પાંદડા નાખી દા. જો એ હે ને આવે ગઈ ઉપર ફાલ આવ્યો ને તો એ હું લેતા લઈ જો આ છે પણ બી હે ને હજે બરાબર નથી. તો એ હું લે રૂપારો કેવો હા આવે. પાંદડીનો તો હા લે લઈએ ને તો ધરાઈ જાય. મને બહુ ભાવે કેણી ભાવે પાંદડી ને રીંગણા ને આ પાંદડી લાગત ની તો જો કે ફોલતા ન આવડતું હોય. જે ઘેડમાં રહેતા હોય ને ઘેડમાં એને વધારે પાંદડી ફોલતા આવડે. મતલબ કે મારા જેવા માણસો ને જે ઘેડ ના હોય ને એને વધારે, કારણ કે ઘેડમાં ઓરિયા બહુ થાય એટલે ઘેડના માણસની પાંદડી ફોલતા ભણે આવડે પણ આખું એટલું કારક ઉતરે અડધા ઉતરે. પણ અહીં આ આવડે ઈ આવ નેતા આવડતું ઈ ને. જો એવું હે ને આવી પાંદડી લે માગણી કી કે તું બી નથી થવા દેતી, જેવા સોચલા થાય એવા લે આવો. હું કે મારે મળી ભાવે તે કામ કરું. એક છોડવો હે ને વાંસે આપડી આ જે પાણા ઢેકલો હે ને ઘીહોડાના વેલા આવતા ને એક છોડવો ના હે તે થોડી ઘણી નથી જડે જાહે એટલે આપડી સ્વાદ અનુસાર થઈ જાય. શિયાકમાં વાંધો નહીં આવે. હાલો લઈ લો રીંગણા વેઢા વાળા વેઢા વગરના. જો અમુકમાં હે વેઢા અમુકમાં ને રૂપારા કુણા હે ને એટલા રીંગણા જીણા એ હેઠું પડ્યું ને પડવું રેવા. હું કઈ થામ લેવતા ભૂલે ગઈ તો આ રીંગણાની હે ને મૂકી દઈએ ઘડીક વાર સાઈડમાં. જો આ ઈવડો બધો વેઢા વાળો એમાંથી કઈ નીકળી નહીં ટીનું નાખવાનું રહીએ મોરે. આવા ઝીણકા અહીં રૂપારા કોણા પણ હાવ ખોડે જાય એટલે કામ કરવું. હે વાપરી થોડી ભાજી લઈ લઈએ. ભાજી એવા રૂપારી ભાજી થઈ જાય ને એક ફેરે ઠાવકી એવી હું હટે ને જ થવા દેતી. જેવી થાય એવી હું છે ને કમરામાંથી લેલા ભાજી વાળે કામ કરે. પછી કમરા લઈએ ને રૂપારી ફૂટ આવે પાછી. હાલો કોઈ ખાવી તો લુખી ભાજી બહુ ભાવે. લુખી એટલી અહીં કાશી અટાણે ફૂમકા તોડે. આ બોર હું તમને એક ઢારિયા માંથી દેખાડતી હતી પણ તે તો ખાલી બોરડી દેખાતી હતી. બોર નહોતા દેખાતા. પાંદી ફાલ આવ્યો જોવો. હે ને લીંબુ જેવા બોર છે એટલે કોઈ ધોખો ન કરતા. જે ખાટા ભાવતા હોય એ મોસ્ટ વેલકમ આવજો જરિયા. હમણાં 15 દીમાં પાકે જાય તો એક બોર આપણાથી ખવાય ન. હાવ એકદમ ઓલો લાલ થઈ ગયા હોય ને પાકે ગયા હોય ને એ વારે જરાક મરજી થાય ખાવાની. બાકી આ બોર કોઈ ખાય ન હગે. હવે જાવે હું એ બધું નાથી ચાલુ જ હોય. એ જવા દો એવું હે.
જો અમારે અહીં અહીંથી રવાઈ ફેરવે કારોકનો શોટ આવી છે ને એ હું થમી ફેરવું અહીં ફેરવું તો વાંધો ના લે ये काट आवी नहीं सखत मेहनत के बाद હું પાંદડી ની વાલો લે ના ના ખીસો ભર્યો પાંદડી ને આજે ઉતામાર કરી હો ને અરે પણ નાથી તો 2-3 દી થયા જાય જા ફોલવાની પ્રોસેસ મણી ભાવે બો ને પછી તું કુતિયાણે જાની હું ભૂલે જા મગવતા નકતા અટાણ્યા નો વીણીએ તો 10 દી માં રૂપારી બી વારી થઈ જાય આણા સોઈટલાઈ નો ઉખડે ને પછી ઇની પણ રામો છે ને આક્તર હોય ને ઓડિયા વાવી અને પાંદડી આવે હો કુતિયાણા દેસા આવે તે હા એ તો આપણે ઘેડ માં થેગા હોય ઓરિયા હા ઈતા વાયા ફેરાઈને હુકાઈ જાય ને વેલા ભાવે દીધા ને હવે આ બહુ કુણી કેવરાવે અરે પણ હાવ કે નહીં હા આ કામ કર તોડે ના બી હે ઉતરે ખરી પકટકા હા આખી નો આખે ને તો પણ આ ઓલો કામ સ્વાદ અનુસાર હાલે હા બસ પાંદડી ફોન કરજે ને રામભીના ઘોડાદરમાં થઈ ગયા હે વરિયા મોકલાવે છે જો અહીંયા હે ને અહીંયા સોઈટલા ને તું કરતા આવી હે તો વડે થાય તો તાતા આપડી ઓલો એક છોડવો વધે પડી ગયા પરવાનું તો આ પરવાના જ છે છોડવો અવાર કઈ પાંદડી ને છોડવો કે વાલોયનો વેલો વાગ્યો ને બધાય પરવાના ઉતાની ઉપર ફૂટે પાંદડી રીંગણા ને ભાજી ફેને ભાંગતી હતી બદામ એટલી ભાંગ્યું જો ઢારિયામાંથી ઘા કર્યો ને બસ તગારામાં ભેરીઓ કર્યું ને હવે આપણે ખાવાની 1000 રૂપિયા કુણિયું હોય ને તે ભાવે આ હે આપણું હથિયાર હાલો હવે હે ને ચા પાણી પીએ નાખીએ ને બદામના ઠરિયા હે ને મેં બધાય ભાંગે નાખ્યા ને એટલા બધા બી ભેરા કરે ને ફ્રીજમાં મૂકી દીધા ને ડાયરો બધો ઓરો પોરો હે ને આગળ આવી હે સાનું ટાણું થયું ને એટલે હું પેલા સા મૂકી દા પછી ઘરનું કામકાજ કરી નાખા આગળ ભીંજ દવાનું ટાણું થઈ જાય